નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. શહેરની મધ્યમાં આવેલ મેઘાવી હોલ આજે સોળે શણગારે ઝળહળી ઉઠ્યો હતો. તેની ફરતે આવેલ કલરે કલરની રોશનીથી જાણે તેની શોભામાં ચાર ચાંદ લાગી ગયા હોય તેવું લાગી રહ્યું હતું. મંડપમાં કરાયેલા ડેકોરેશન પરથી એવું લાગી રહ્યું હતું કે આ કોઈ રાજવી પરિવારનો લગ્ન પ્રસંગ હોય. બહારના ભાગે અવનવી એક સાથે ઘણી બધી અલગ અલગ ભારે કંપનીની રોયલ કારો પાર્ક કરેલ હતી. આ બધો વૈભવ અને ઠાઠ ત્યાંથી પસાર થતા લોકોનું ધ્યાન અચૂક ખેંચતું હતું. મંડપની બહારની તરફ મોટા અક્ષરોમાં લખેલું હતું, ગોહેલ પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. અમે મંડપની અંદરની તરફ બંને બાજુએ લગાવેલ વર કન્યાના લગાવેલા મોટા મોટા ફોટા સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. જેમાં કન્યાના ફોટા નીચે હતું દીપાલી અને વરના ફોટા નીચે લખેલ હતું દેવેન. મંડપની વચ્ચોવચ કન્યાના બધા પરિવારજનો અને સગા સંબંધીઓ કન્યાને વળગી વળગીને રડી રહ્યા હતા. પરંતુ કન્યાની આંખોમાં એક પણ આંસુ આવી રહ્યા ન હતા. માત્ર તે દેખાવ કરવા માટે રડી રહી હતી. કન્યા થોડી થોડી વારે મંડપની બહાર નજર કરી રહી હતી. તેની આંખો કોઈ એક વ્યક્તિની એકમાત્ર ઝલક મેળવવા માટે તડપી રહી હતી. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ પોતાને જીવ કરતાં પણ વધુ પ્રેમ કે વાલ કરનાર તેનો ભાઈ આદિત્ય હતો, જેને બધા આદિ કહીને બોલાવતા હતા. મનમાં ને મનમાં પોતે વિચારી રહી હતી કે શું ખરેખર મારો ભાઈ મને સાવ ભૂલી ગયો હશે? શું તેને નહીં ખબર હશે કે આજે તેની એકને એક લાડકી બહેનના લગ્ન છે? શું મારા ભાઈ કોઈ મુસીબતમાં તો નહીં હોય ને? શું મારો ભાઈ મને મારા વિદાય પ્રસંગે ગળે લગાવીને રડતા રડતા એટલું પણ નહીં કહે કે ગાંડી, હવે તને હું ક્યારેય હેરાન કે પરેશાન નહીં કરું. તું માત્ર તારો ખ્યાલ રાખજે અને તબિયતનું ધ્યાન રાખજે. આવા અનેક વિચારો મનમાં આવતા ગયા અને દીપાલી પોતાના ભાઈને મળવા માટે વધુને વધુ આતુર થવા લાગી અને વધુને વધુ આતુરતાથી પોતાના ભાઈની એક ઝલક મેળવવા માટે મંડપ તરફ મીટ માંડવા લાગી. એવામાં જાણે વર્ષોથી સૂકી જમીન પર ઘણા સમય બાદ વરસાદના અમી છાંટણા થાય અને જે અનુભૂતિ થાય તેવી અનુભૂતિ દીપાલીને થઈ. જ્યારે તેણે દૂરથી પોતાના ભાઈને આવતો જોયો, તેને આવતો જોઈ પરંતુ તેના ચહેરા પર ઈજા થવાને લીધે થોડુંક લોહી વહી ગયું હતું અને ગોઠણના ભાગે ઈજા થવાને લીધે તે થોડોક લંગડાતો ચાલી રહ્યો હતો. તેના કપડાં થોડાક મેલા અને અવ્યવસ્થિત હતા. દીપાલી જાણે બધું જ ભાન ભૂલી ગઈ હોય તેવી રીતે પોતાના ભાઈ તરફ એક દોટ મૂકી. અમે તેને એકદમ મજબૂત રીતે પોતાના ભાઈ આદિને વળગી ગઈ. એને એકદમ નાના બાળકને જેમ ધ્રુસકે રડવા લાગી. હવે દુનિયાની કોઈ તાકાત એવી નથી કે જે ભાઈ બહેનને રડતા અટકાવી શકે. આદિ પણ પોતાના ઉપરનો કાબુ ગુમાવીને જોરથી રડવા લાગ્યો અને માત્ર એટલું જ બોલ્યો, અરે ગાંડી, તારે જાવું જ છે? શું તને તારા ભાઈની પણ યાદ ન આવી કે તારા વગર તારો ભાઈ જીવતે જીવતે પણ મરી જશે? મેં તને હેરાન પરેશાન કરી, એની આવડી મોટી સજા મને આપી તે? હવે બંને ભાઈ બહેન હૃદય ગગડાવી નાખીએ તેવું રુદન કરી રહ્યા હતા. પણ ભઈલા, તારું ધ્યાન રાખજે. હવે હું તારી સાથે ડગલે ને પગલે નહીં હોઈશ. દીપુ, મારાથી તને વધારે પરેશાન થઈ હોય તો મને માફ કરી દેજે.
આદિએ પોતાના બંને હાથ જોડીને દીપાલીની માફી માંગી. બસ ભઈલા, બેન પાસે માફી છે નહીં, તું બસ તારું ધ્યાન રાખજે. આટલું બોલી દીપાની પોતાના પતિની કારમાં બેસીને પિયર જવા માટે રવાના થઈ. ત્યારબાદ આદિ દૂરથી જ તેના મમ્મી પપ્પાને હાથ જોડી પગે લાગી ત્યાંથી રવાના થવા લાગ્યો અને રડતા રડતા તે ત્યાંથી જવા માટે ચાલવા લાગ્યો. આપણા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા હશે કે કોણ છે આ આદિત્ય કે આદિ? શા માટે તે પોતાની બહેનના લગ્નમાં હાજરી આપવાને બદલે માત્ર વિદાય વખતે જ પોતાની હાજરી આપવા આવ્યો? એવું કયું કારણ હશે કે પોતાની એકને એક વાલી બહેનના લગ્ન પ્રસંગમાં હાજર ન રહ્યો? શા માટે આદિના માતા પિતા તેને બોલાવતા ન હતા? આદિના ચહેરા પર જે ઘા લાગ્યા તે કેવી રીતે લાગ્યા? શા માટે પોતે થોડોક થોડોક લંગડાતો ચાલતો હતો? આદિ અને દીપાલીના પિતા એટલે કે જયેશ ગોહેલ પોતાના શહેરના નામાંકિત બિઝનેસમેન હતા. પોતાના શહેરમાં તેને 4 ટેક્સટાઇલ મિલ હતી. જયેશ ગોહેલને પોતાની આબરૂ કે પ્રતિષ્ઠા તેના જીવ કરતાં પણ વધુ વહાલા હતા. કદાચ તેના પરિવારવાળા પણ તે પછી જ આવતા હતા. જયેશભાઈએ પોતાના કુટુંબમાં એકદમ શિસ્તભર્યું અને કડક વાતાવરણમાં પોતાના બંને સંતાનનો ઉછેર કર્યો હતો અને દીપાલીને તેની ઈચ્છા પ્રમાણે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરાવ્યો હતો અને આદિને ખૂબ જ મહેનત કરાવીને પોતાના શહેરમાં IAS અધિકારી બનાવ્યો હતો. આદિએ પોતે IASની પરીક્ષામાં મહેનત, લગન કે ધગશને લીધે દેશમાં પ્રથમ નંબરે પાસ થયો હતો, જેના માનમાં જયેશભાઈએ એક ભવ્ય પાર્ટીનું આયોજન પણ કરેલ હતું. આદિના લોહીમાં જ ઈમાનદારી, પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સચ્ચાઈ અને ખોટું સહન ન કરવાના વગેરે લક્ષણો તેને પોતાના માતા પિતા તરફથી વારસામાં જ મળેલ હતા. આદિએ પોતાની નોકરી પર હાજર થઈને પોતાનો પ્રભાવ બતાવવાનું શરૂ કરી દીધો અને ટૂંક સમયમાં જ પૂરા શહેરમાંથી તમામ પ્રકારના ગુન્હાઓને જડમૂળમાંથી દૂર કરી તેનું નામો નિશાન હટાવી દીધું. હવે શહેરમાં બધા શાંતિભર્યો શ્વાસ લેવા લાગ્યા હતા અને શાંતિથી બધા ઊંઘવા લાગ્યા હતા. સ્ત્રીઓ કોઈ પણના બાપની બીક કે ડર વગર જ્યાં ઈચ્છે ત્યાં ફરી શકતી હતી. પરંતુ આ બધું અને આદિ ત્યાંના સ્થાનિક મુખ્ય ગુનેગારોની આંખમાં કાકરાની જેમ ખૂંચી રહ્યો હતો અને તે બધાએ આદિને બરબાદ કરવા માટેની સંપૂર્ણપણે તૈયારી કરી લીધી હતી. બસ માત્ર રાહ જોતા હતા તો યોગ્ય સમય કે મોકાની. આ બધા ખૂબ જ સારી રીતે જાણતા હતા કે આદિ ખૂબ જ નીડર અને બહાદુર અધિકારી છે, જે કોઈ પણના બાપથી ડરે તેવો હતો નહીં. જો આદિને એકમાત્ર હિંમત હોય તો તે હતી તેના પરિવાર, તેની પત્ની અને તેના કુટુંબની પ્રતિષ્ઠા. આદિના આવા ભવ્ય અને પ્રશંસનીય કામગીરીના માનમાં એક ડિપાર્ટમેન્ટ તરફથી એક પાર્ટીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આદિએ પોતાના મિત્રોના માન ખાતર થોડું ડ્રિંક કર્યું અને જોત જોતામાં બધાના આગ્રહવશ થઈને પોતાના લિમિટ કરતાં પણ વધુ ડ્રિંક કરી લીધું હતું. આદિને તેના ઓફિસના અન્ય અધિકારીઓ આદિને તેના ઘરે અડધી રાતે મૂકી આવ્યા. બીજા જ દિવસે આદિએ સમાચારમાં જોયું કે પોતે એક સ્ત્રી સાથે અંગત પળો મારતો હોય તેવો વિડીયો વાયરલ થઈ ગયો હતો. બધી જ ન્યૂઝ ચેનલ પર આદિના આ વાયરલ થયેલા વિડીયો વિશે ચર્ચા કરવામાં આવી હતી. આટલી વારમાં આદિના પિતા આવ્યા અને આદિને એકદમ ગુસ્સા સાથે 2 લપડાક છોડી દીધી અને કહ્યું કે આદિ, આ બધું શું છે?
તે મારી બધી ઇજ્જત અને પ્રતિષ્ઠા પર પાણી ફેરવી દીધું. પણ પપ્પા, આદિ પોતાના બચવા માટે કંઈક બોલવા જઈ રહ્યો હતો. તું જાણે જ છે કે આ દુનિયામાં મને મારી પ્રતિષ્ઠાથી વહાલું કાંઈ નથી, મારા છોકરા પણ નહીં. અને તે આવું અપકૃત્ય કરીને મારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે, જેના માટે હું તને ક્યારેય માફ નહીં કરીશ. અને તારા માટે અને અમારા માટે તું કાયમિક માટે મરી ગયા છીએ એવું સમજી લેજે. અને આજ પછી ક્યારેય અમને કોઈને બોલાવતો નહીં. આટલું બોલી આદિને એક પણ વાત કે દલીલ સાંભળ્યા વગર જ ચાલ્યા ગયા. આટલામાં આદિ પર ફોન આવ્યો કે આદિ, તમને તમારી પદ પરથી ટર્મિનેટ કરવામાં આવે છે અને તમારા વિરુદ્ધ પેલી પીડિતા યુવતી દ્વારા કરવામાં આવેલ FIRના આધારે તમને ગિરફ્તાર કરવામાં આવે છે. આ બધું પોતાની સાથે શું થઈ રહ્યું હતું એ આદિ સમજે એ પહેલાં જ એની પત્ની આવી અને આદિના હાથમાં ડિવોર્સ પેપર આપતા કહ્યું કે મારામાં શું ખામી હતી કે તમે પેલી બાજારૂ સ્ત્રી સાથે રંગરલિયા મનાવવા માટે ગયા. હું હવે સોસાયટીમાં કોઈનો પણ સામનો કરી શકું એટલી હિંમત મારામાં હવે રહી નથી. તમને આવું કરતા પહેલાં મારો, આપણા છોકરાઓનો એકવાર પણ વિચાર ના આવ્યો? આટલું બોલી આદિની પત્નીએ આદિના મોઢામાં ડિવોર્સ પેપર ફગાવીને જતી રહી. આદિ પોતે અત્યારે ખૂબ જ નર્વસ થઈ ગયો હતો, કારણ કે ક્ષણભરમાં કે ઘડીના છઠ્ઠા ભાગમાં એકાએક પોતાના ગણાતા એવા બધા જ તેને છોડીને જતા રહ્યા હતા. આદિએ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર્યું, પરંતુ વધુ પડતા દારૂના નશાને કારણે તેને આખી ઘટના એકદમ સ્પષ્ટપણે યાદ આવી રહી ન હતી. આદિ પોતાને આવા મોટા સમાજમાં એકલતા અનુભવી રહ્યો હતો. આદિ મનોમન સમજી રહ્યો હતો કે આ પોતાના વિરુદ્ધ એક મોટું ષડયંત્ર હતું, પરંતુ આદિ પાસે કોઈ પોતાને બેગુનાહગાર સાબિત કરવા માટે કોઈ સબૂત કે પુરાવા ના હોવાને લીધે 3 વર્ષની સખત કેદની સજા થઈ હતી. એક દિવસ આદિ જેલમાં હતો ત્યારે તેને સમાચાર મળ્યા કે પોતાની બેન દીપાલીના લગ્ન છે. આ સાંભળીને આદિ મનોમન ખૂબ જ ખુશ થયો અને તે કંઈક વિચારોમાં ખોવાઈ ગયો. આદિ અને દીપાલી એક દિવસ ઘરમાં હતા ત્યારે બંને ભાઈ બહેન વચ્ચે કોઈ બાબત પર માથાકૂટ કરી રહ્યા હતા. દીપાલીએ કહ્યું, જો ભૈલા, હું તને ખૂબ જ હેરાન કરું છું એ વાત સાચી છે, પરંતુ હું એક દિવસ એવો આવશે કે તેને અને બધાને છોડીને જતી રહીશ. જો તું જે દિવસે આ ઘર છોડીને જઈશ એ દિવસે હું એકદમ રાહતનો શ્વાસ લઈશ અને એવું માનીશ કે ઝાડ ગયું અને જગ્યા થઈ. અને જો એ દિવસે હું જ્યાં હોઈશ ત્યાંથી ચોક્કસ આવીશ અને હું બહુ ખુશ થઈશ. આદિએ મજાક કરતાં કરતાં કહ્યું, જો સાહેબ, અત્યારે ખોટી ડંફાસો ના મારીશ, એ તો સમય જ બતાવશે. પરંતુ એક વાત કહું કે મારા ઘર છોડવા પાછળ જો કોઈને સૌથી વધુ દુઃખ થશે કે સૌથી વધુ રડશે તો તે તું જ હોઈશ. આદિ, તું જોઈ લેજે. અચાનક જેલરના ચામડાના સૂજના ટક ટક અવાજ આવવાને લીધે આદિ પોતાના વિચારોમાંથી બહાર આવી ગયો અને મનોમન નક્કી કર્યું કે ભલે મારે જીવ ગુમાવવો પડે, પરંતુ હું મારી બેનને લગ્નમાં જરૂરથી જઈશ. અને દીપાલી જે કહેતી હતી તે સાચું જ કહેતી હતી. દીપાલીના લગ્નના એક દિવસ અગાઉ આદિ બધા કાયદા કાનૂન જાણતો હોવા છતાં પણ બધા કાયદા કાનૂન નેવે મૂકીને પોતાની બેનના પ્રેમમાં સામે હારીને જેલ તોડીને સીધો જ પોતાના ઘરે ગયો.
ત્યાં કોઈ હતું નહીં. પૂછપરછ કરવાથી ખ્યાલ આવ્યો કે બધા જ પરિવારજનો અને સગાઓ શહેરમાં આવેલ મેઘાવી હોલ પર છે. આથી તે સીધો ત્યાં પહોંચી ગયો. લગ્નમાં પહોંચી તો ગયો, પરંતુ એ થોડોક મોડો પહોંચ્યો હતો. ત્યારબાદ આદિના મંડપની બહારની તરફ ઉપડતા પગને આદિના ખભા પર પાછળથી હાથ મૂકી ભારે અવાજમાં કોઈ બોલ્યું, બેટા, તારા પપ્પાને માફ નહીં કરે? પાછળથી આવતો અવાજ બીજા કોઈનો નહીં, પરંતુ પોતાના પિતાનો જ અવાજ હતો. બેટા, હું મારા મોભા અને પ્રતિષ્ઠાની લાલચમાં એટલો અંધ બની ગયો હતો કે હું મારા દીકરાની એક પણ વાત સાંભળ્યા વગર જ મેં તને મારાથી પલકના ઝબકારામાં જ દૂર કરી નાખ્યો. જયેશભાઈએ પોતાના બંને હાથ જોડી આદિની માફી માંગી. ત્યારબાદ આદિ અને તેના પિતા એકબીજાને વળગી રહ્યા અને રડવા લાગ્યા. સૌ કોઈની આંખોમાં હરખના આંસુ આવી ગયા. આદિના મમ્મીને મનોમન ભગવાનનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માન્યો. આદિના પિતાએ આદિના માથા પર હાથ ફેરવતા કહ્યું કે બેટા, તું ચિંતા ના કર, તારો બાપ હજુ જીવે છે. તું ખૂબ જ થોડા સમયમાં જ નિર્દોષ સાબિત થઈ જઈશ. તારા વિરુદ્ધ જે પીડિત છોકરી હતી તેને અમે લોકોએ કરેલ અરજીના આધારે સખત ઇન્ટ્રોગેશન કરતા બધું જ સાચું સ્વીકારી લીધું અને આ બધું કરવા પાછળનો મુખ્ય વ્યક્તિનું નામ આપી દીધું છે. માટે બેટા, હવે તું અત્યારે જ કંઈ પણ વિચાર્યા વગર તારી જાતને પોલીસ પાસે સરેન્ડર કરી દે અને તેને 2-3 દિવસમાં જ હું જેલમાંથી છોડાવી લઈશ. કારણ કે એક કહેવત છે કે ઉપર વાલે કે ઘર દેર હે પર અંધેર નહીં હે. માટે તું ચિંતા ના કર અને તારી જાતને ખુદ જઈને સરેન્ડર કરી દે. ત્યારબાદ આદિએ પોતાના પિતાની સલાહ પ્રમાણે જ કર્યું અને 2-3 દિવસમાં આદિ નિર્દોષ રીતે છૂટી ગયો અને એકાદ અઠવાડિયાની અંદર જ આદિ પોતાની ફરજ પર ફરી એ જ રૂઆબ અને ઠાઠ સાથે હાજર થયો અને તેની પત્ની પણ પોતાની ભૂલ સમજાતા આદિની માફી માંગીને ફરી પાછા બધા રાજી ખુશીથી રહેવા લાગ્યા. આપણા જીવનમાં પણ ઘણીવાર એવી પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે કે કોણ સાચું છે કે કોણ ખોટું તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ સમયે તેને પોતાના પરિવારનો સાથ મળે તો તે પૂરી દુનિયા સાથે લડી શકે કે શરત માત્ર એટલી કે પોતાની સાથે હોવા જોઈએ. ઉપરાંત ભલે ભાઈ બહેનના સંબંધમાં જેટલું પ્રેમનું સ્થાન છે તેટલું જ સ્થાન મીઠા ઝઘડાને પણ આપવામાં આવે છે. પરંતુ એ હકીકત છે કે પોતાની બહેનને દરેક ભાઈ આદિની જેમ ખૂબ જ પ્રેમ કરતો જ હોય છે. કદાચ તે કહેતો ના હોય, પરંતુ પ્રેમ કરતો જ હોય છે. અને બહેનની વિદાય વખતે સૌથી વધારે કોઈને દુઃખ થાય કે લાગી આવતું હોય તો તે વ્યક્તિ પણ એક ભાઈ જ હોય છે. કારણ કે ભાઈ એ જ એવો વ્યક્તિ છે કે જેણે કદાચ માતા પિતા કરતાં પણ પોતાની બહેન સાથે વધુ સમય વિતાવ્યો હોય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરો.